સમાચારની વાત કરીએ વિસ્તારથી તો સૌથી મોટા સમાચાર જોઈએ સુરતથી તો સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટો નિર્ણય હવે ફેક્ટરી 12 કલાક જ ચાલુ રહેશે તો આ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં હવે ફેક્ટરી 12 કલાક જ ચાલુ રહેશે યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે 1 એપ્રિલથી નિયમ અમલી બનશે તો આ તરફ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં હવે ફેક્ટરી 12 કલાક જ ચાલુ રહેશે યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે 1 એપ્રિલથી નિયમ અમલી બનશે સુરતથી સૌથી મોટા મહત્વના સમાચાર તમને જણાવી દઈએ કે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ફેક્ટરી હવે ફક્ત 12 કલાક જ ચાલુ રહેશે આ ફેક્ટરી 12 કલાક જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે પ્રોડક્શન ઘટાડવાનો આ નિર્ણય છે જે 1 એપ્રિલથી નિયમ અમલી બનશે 1 એપ્રિલથી ફક્ત ફેક્ટરી 12 કલાક જ ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ફેક્ટરીને 12 કલાક જ ચાલુ રાખવામાં આવશે અને આ અમલ 1 એપ્રિલથી નિયમ અમલી બનશે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો આ મોટો નિર્ણય છે કે જ્યાં ફેક્ટરી ફક્ત 12 કલાક જ ચાલુ રહેશે યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે પ્રોડક્શન ઘટાડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને 1 એપ્રિલથી આ નિયમ અમલી બનાવવામાં આવશે નમસ્કાર હું અશોક જીરાવાલા આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા વીકલી 2 રજા રાખવાની છે પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે આભાર થેન્ક યુ તો સુરતમાંથી મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન ફોગવા દ્વારા ઉદ્યોગને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે એસોસિએશને નિર્ણય કર્યો છે કે હવે ટેક્સટાઇલ ફેક્ટરીઓ માત્ર એક જ પાળી એટલે કે 12 કલાક માટે જ ચાલુ રાખવામાં આવશે સાથે જ પ્રોડક્શન ઘટાડવા માટે અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે આ નિર્ણય 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે વિવર્સ એસોસિએશને જણાવ્યું છે કે યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા છે જેના કારણે ઉદ્યોગ પર અસર પડી શકે છે વિવર્સે સ્પષ્ટ કર્યું છે કે કારીગરોને સાચવવા પ્રાથમિકતા આપવામાં આવશે સાથે જ ફેક્ટરી માલિકોને તેમના પ્રોડક્શન અંગે સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે જો કોઈ ફેક્ટરી બંધ રાખવા માંગે તો તે પણ કરી શકે છે અગાઉ ગૂગલ રિવ્યુ ફોર્મ દ્વારા વિવર્સ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા જેમાં વેકેશન 15 દિવસ ઉત્પાદન ચાલુ રાખવું કે 12 કલાક પાળી ચલાવવી જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા તો આ સમગ્ર ઘટના અને સમગ્ર નિર્ણય વિશે આપણે વધુ વિસ્તૃત માહિતી મેળવીશું આપણા સુરતના બ્યુરો ચીફ શૈલેષભાઈ ત્રિવેદી સાથે જી શૈલેષભાઈ આ શું છે સમગ્ર માહિતી સુરતમાંથી જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એસોસિએશન દ્વારા શું છે માહિતી જી ઈરાન ઉપરના હુમલા અમેરિકા અને ઇઝરાયલ સાથેનું યુદ્ધના સમગ્ર ઘટનાક્રમની સીધી અસર કંઈક ને કંઈક 1 મહિના પછી હવે સુરતમાં દેખાઈ રહી છે સુરતમાં ફોગવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રોડક્શન હાલમાં અડધું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 24 કલાકની જગ્યાએ માત્ર 12 કલાક જ પાવરલૂમ્સ યુનિટ ફેક્ટરીઓ ચાલશે બીજી તરફ કારીગરોને સાચવવા માટે પણ ખૂબ અગત્યનું અત્યારે મશક્કત કરી રહ્યા છે
વિવર્સ આલમ. એનું કારણ છે કે અત્યારે કારીગરો ફરી એક વખત પોતાના વતન જઈ રહ્યા છે. બીજી તરફ માલની શોર્ટેજ છે, યાનની શોર્ટેજની સાથે સાથે યાનના ભાવ વધારા સહિતના અનેક પરિબળોનો સામનો વિવર્સ આલમ કરી રહી છે. તેવા સમયે વિવર્સ આલમે એક નિર્ણય જાહેર કર્યો છે કે હવે ઉત્પાદન અડધું કરવામાં આવે, પરંતુ સાથે સાથે કારીગરોનું હિત પણ જોવામાં આવે. એ માટે એવો નિર્ણય થયો છે કે દરરોજ 12 કલાકની એક જ પાળીમાં ટેક્સટાઇલ યુનિટો એટલે પાવર લૂમ્સ ચાલશે અને બાકીના 12 કલાક રજા રહેશે. તેનાથી કારીગરો પણ સચવાઈ જશે અને વિવર્સ આલમને જે ઉત્પાદન ઓછું થશે તેને કારણે થોડીક બજારમાં જે માલના ભરાવાની મુદ્દો છે એમાં પણ રાહત મળશે એવું વિવર્સ આલમનું માનવું છે. ગઈકાલે મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જી જી, આ કારીગરોના રોજગારી અને આવક પર આની શી અસર પડશે? કારીગરોને રોજગારી મળી રહે એને માટેનો જ આ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે જો વેકેશન પાડવામાં આવે તો કારીગરો પોતાના વતન જતા રહે અને વેકેશન ખુલતા ફરીથી અહીંયા સુરત પાછા ફરે કે કેમ તેની ઉપર સૌથી મોટો સવાલ છે. બીજી તરફ જો કારીગરો પાસે પૈસા નહીં હોય તો તેઓ અહીંયા સુરતમાં રહેશે નહીં. અને બીજી તરફ આ જો રોજગારી ચાલુ રહેશે, ભલે 12 કલાક એક જ પાળીમાં રોજગારી મળી રહેતી હોય, જો રોજગારી ચાલુ હશે તો ચોક્કસપણે કારીગરો અહીંયા ટકશે એવું ફોગવાના અધિકારીઓ અને મોટા ટેક્સટાઇલ યુનિટના માલિકોનું માનવું છે. અને તેને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 12 કલાકની એક પાળી જો ચલાવવામાં આવે તો ચોક્કસપણે કારીગરોનું હિત પણ સચવાશે, સાથે સાથે જે વિવર્સ આલમ છે તેનું હિત પણ સચવાઈ જશે. જી જી, પ્રોડક્શન ઘટાડવા માટે ઉદ્યોગને લાંબા ગાળે ટકાવી રાખવા માટે એસોસિએશનની શું સ્ટ્રેટેજી છે? એસોસિએશન અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે જે યાન બને છે એ યાન પણ એક પ્રકારની પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે. અને જે રીતે ઈરાનના સાથેના યુદ્ધને લઈને અત્યારે જે સમગ્ર વિશ્વમાં ઉર્જા કટોકટી ઊભી થઈ છે એ કટોકટીને ધ્યાનમાં રાખીને જ સુરતની વિવર્સ આલમે ભાવ નિયંત્રિત રહે, સાથે સાથે ઉત્પાદન નિયંત્રિત રહે અને વિવર્સ આલમ ઉપર ખોટો આર્થિક બોજ ન આવે એને માટેનો આ નિર્ણય કર્યો હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અલબત્ત આ નિર્ણયનો કેટલો અસરકારક અમલ થશે એ આગામી સમયમાં ખબર પડશે, પરંતુ હાલ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વિવર્સ આલમે નજીકના ભવિષ્યની ચિંતા કરીને ઉત્પાદન કાપ અડધો કરવાનો નિર્ણય કર્યો છે. જી